નમસ્કાર, રિયલ ડિબેટ સાથે હું છું પ્રવીણ. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘણા બધા હાકલા પડકારા વચ્ચે મંદીના ભણકારા હજુ પણ શાંત નથી થયા. એક પછી એક એજન્સીઝ, આઈએમએફ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે જે ચિંતા વ્યક્ત કરી છે અથવા તો સંકેત આપ્યા છે કે આવનાર સમયમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા સંકોચાશે. મંદીનું જોખમ, જેના કારણે આઈએમએફે વિકાસનું અનુમાન ઘટાડ્યું અલગ અલગ દેશોનું. અને બીજી વાત કે વર્લ્ડ બેંકે પણ નાણાકીય વર્ષ 2022-23માં વિકાસ દર, વૃદ્ધિ દર ભારતનો અનુમાન કરતા ઘટાડ્યું. 2026 સુધીમાં આઈએમએફ મુજબ વૈશ્વિક ધોરણે આર્થિક ઉત્પાદનમાં $4 ટ્રિલિયન ઘટાડો આવી શકે, આઈએમએફનું કહેવું છે. હવે જે સ્થિતિ છે, કોવિડ કાળમાં તો અર્થવ્યવસ્થાઓ બહાર આવી રહી છે, આપણે પણ થોડા બહાર આવી રહ્યા છે, પરંતુ યુક્રેન યુદ્ધ અને અન્ય કારણોસર આવનાર સમયમાં વૈશ્વિક અર્થતંત્રમાં કેવી સ્થિતિ સર્જાશે અથવા તો જે સંકેત મળી રહ્યા છે એ સંકેત હિસાબથી કઈ બાબતો માટે આપણે તૈયાર રહેવું પડશે, એ દરેક દેશ માટે ભારત તરીકે આપણે પણ તેની તૈયારીઓ કરવી જરૂરી છે. તો વૈશ્વિક મંદીના ભણકારા પર ચર્ચા કરવા માટે આપણી સાથે 3 ખાસ મહેમાન જોડાયા છે. ડોક્ટર જણાનભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે. નયનભાઈ પરીખ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું. નયનભાઈ, લાંબા સમય બાદ, કેમ કે લાસ્ટ ટાઈમ ટેકનિકલ ઇસ્યુના કારણે આપ જોડાઈ શક્યા ન હતા. બહુ આનંદ થયો, ઘણા લાંબા સમયે મળી રહ્યા છે. સ્વાગત છે આપનું. અને ડોક્ટર રૂબરૂ મળી આવવું જોઈએ, એટલો બધો આનંદ થયો. થેન્ક યુ સો મચ. એમ્બેસેડર ડોક્ટર કેતનભાઈ શુક્લા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કેતનભાઈ, આપનું પણ સ્વાગત છે. તો આજે મજબૂત પેનલ રોજ હોય છે, પણ આજે અર્થશાસ્ત્રીથી માંડીને ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. વ્યાસ સાહેબ, આપથી જ શરૂઆત કરીએ. જે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર એક પછી એક સંકેતો મળી રહ્યા છે, થોડા મંદી અને સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. આઈએમએફે જે કહ્યું કે મંદીના જોખમો ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે તે ફરી એકવાર તેના વિકાસના અનુમાનો છે તે ઘટાડી રહ્યું છે. વિશ્વની અર્થવ્યવસ્થાનો લગભગ 1/3 હિસ્સો ધરાવતા દેશો આવતા વર્ષે ઓછામાં ઓછા સતત 2 ત્રિમાસિક એટલે કે 6 મહિના સંકોચન અનુભવશે. આઈએમએફનું કહેવું છે, વિશ્વ બેંકે પણ ભારતનું અનુમાન ઘટાડ્યું. તો આ અવલોકનો બાદ ફરીથી આપણે એ જ બાબતની ચિંતા કરવાની છે કે આવનાર સમયમાં સંકટ માટે તૈયાર રહેવું પડશે. આપનું અવલોકન શું કહે છે? આપણે ચિંતા કરવાની છે એવો શબ્દ આપે વાપર્યો, તો આપણે કશું જ નથી કરવાનું. જેરાલ્ડ ફોર્ડને એક વખત કોઈએ ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું કે તમારો પ્રિય રંગ કયો છે, તમને શું ગમે, ત્યારે એણે કહેલું કે એની કલર, સો ફાર સો ઇટ ઇઝ બ્લેક, ઇટ ઇઝ ઓકે વિથ મી. એમ આપણા ત્યાં પણ તમારે મારે કોઈ પસંદગી કરવાની નથી. એની કલર ઓફ ધ રૂપી, so far so it is going down in comparison with the dollar, we have to tolerate it, we have to go through it. Who are we to decide what we shall do? એટલે આ આપણા માથે જે આવી રહ્યા છે આફતના વાદળો, એની આપણે ચર્ચા કરી શકીએ. એટલે આપણા દર્શક મિત્રોને ખ્યાલ આવે કે ભાઈ સુખે સાંભળે સોની ને દુઃખે સાંભળે રામ, ક્યાં જાઓ. અને બીજું, આ વખતે પહેલી વખત ઘણા વર્ષો બાદ નયનભાઈ આપણા સાથે જોડાયા છે. એટલે એ ક્યાંક પરદેશમાં અને પરગ્રહમાં પણ જઈ આવ્યા છે, એટલે આપણને બધો એમના અનુભવનો લાભ મળશે. એટલે હવે કેતનભાઈની મોનોપોલી થોડી તૂટશે થોડા દાડામાં, પણ મજાની વાત છે. પણ મૂળ વાત છે સંકોચનની. આપણે પહેલા ચર્ચા કરી કે ઘટતી જતી પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ, એટલે માણસના હાથમાં પોતાની બેઝિક નીડ્સ અને બીજી કમ્પલસરી નીડ્સ પૂરી કરવા માટે જે નાણાં જોઈએ તે બાદ કરતા હાથમાં રહેતી રકમ, એ રકમ ઓછી થતી જાય તેમ બજારમાં એની ખરીદવાની ક્ષમતા અને એની પસંદગી ઓછા થતા જાય. દિવાળીમાં એ પોતે 2 શર્ટ ખરીદો તો 1 શર્ટ ખરીદે. બાળકો માટે 1000 રૂપિયાનું દારૂખાનું લેવાનું તો 500 રૂપિયાનું. એટલે contraction is the beginning of kind of a, જેને વિષચક્ર કહી શકાય, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે.
અને $4 ટ્રિલિયન કોન્ટ્રાક્શન થવાનું છે. એટલે આપણે ત્યાં ઢોલ વગાડીને કહેનારા છે કે આપણે, જો કે ગડકરીએ પછી ચોખવટ કરી છે કે 5 નંબરની આપણે અર્થવ્યવસ્થા છે. 3 નંબર આમે બહુ શકનીય નંબર નથી, પણ 5 નંબરની અર્થવ્યવસ્થાને કરતા કેટલા ઘણું આપણે $3 ટ્રિલિયન ગણીએ તો 4, એટલે આમ બહુ લિબરલી ભારતની તરફેણમાં આપણે જોઈએ છે. તો પણ એના 1.25 ગણું એટલે 125% વધારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં કોન્ટ્રેક્શન આવી ગયું છે. અને હજુ પણ માઠા સમાચાર એ છે કે આવતા નાણાકીય વર્ષના 2 ક્વાર્ટર એ કોન્ટ્રેક્શન ચાલુ રહેવાનું છે. એટલે વી આર ઇન ફોર સમથિંગ ફોર એ રિઝનેબલી લોંગ ટાઈમ. અને એ ત્યાંથી આગળ નહીં વધે એની કોઈ ખાતરી નથી, કારણ કે યુક્રેન યુદ્ધ પૂરું થવાનું નામ લેતું નથી. તમને બાકીની બધી જે ફુગાવાની જે અસરો છે એ ઓછી થવાની કોઈ શક્યતા નથી. ક્રૂડ ઓઇલ, તમારો રૂપિયો ઘસાય છે એટલે એ રીતે તમને મોંઘું પડતું જવાનું છે. રૂપિયો ઘસાય છે એટલે ખાવાનું તેલ પણ મોંઘું પડતું જવાનું છે. રૂપિયો ઘસાય છે એટલે બાકીની કમ્પલસરી, દાખલા તરીકે ફાર્માસ્યુટિકલ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ જેવી વસ્તુઓ હોય કે પછી ચિપ્સ હોય કે સેમિકન્ડક્ટર્સ હોય, એ મોંઘા પડવાના છે. આપણે ત્યાં હવે ગુજરાતમાં કારખાનું નખાઈ રહ્યું છે, પણ એ કંઈ રાતોરાત થવાનું નથી. એટલે બાય ધ ટાઈમ ઇટ ઇઝ ઓન, આઈ થિંક ઇટ વિલ બી સ્ટ્રાઇકિંગ ધ ફેવરેબલ કર્વ. પણ અત્યારે તો આપણે આ બધા સાથે પનારો પાડવાનો છે. અને એમાંથી જે કંઈ નીપજે એ વૈશ્વિક અર્થવ્યવસ્થાનો આપણે પણ ભાગ છે, વૈશ્વિકરણનો આપણે પણ ભાગ છે. વી આર પાર્ટ ઓફ ધેટ ગ્લોબલ વિલેજ. એટલે આપણને સાવ કોરા રહેવા દેશે નહીં. અને એમાં પછી એક તો માણસ નબળો હતો અને ઉપરથી એને તાવ આવ્યો, તો શું થાય? એટલે આ પરિસ્થિતિમાં વધારો થાય. અને વધારો કોના ઉપર થશે? તો આપણે ત્યાં 10 કરોડ વધારાના માણસો જે ગરીબીની રેખા નીચે ધકેલાઈ ગયા છે, અને પેલા ગરીબીની રેખા નીચે નથી પણ માંડ કરીને જીવે છે. 2 ગાલે લાકોટ સવારમાં ઉઠીને 2 મારે છે અને રાતા ગાલ રાખે છે અને રામ નામ જપના કરે છે. એ આપણો મધ્યમ વર્ગ. મધ્યમ વર્ગનો પણ બોટમ મધ્યમ, 2 જાતના મધ્યમ વર્ગ છે. એક વૈશ્વિક કક્ષામાં પહોંચવા માંગતો મધ્યમ વર્ગ, જેમાંથી ક્યારેક કોઈક સફળ થાય તો પહેલા નંબરે પહોંચી જાય છે. That itself is a mystery we should discuss with Nayanbhai sometimes. પણ આપણે આ બધી તકલીફમાંથી એક જ છે કે એમાં કંઈ હળી પાછું આપણે બીજી કોઈ આપત્તિમાં ન ફસાઈએ તો. અને હું નથી માનતો આપણા દેશના બજારોમાં બહુ એના કારણે ફરક પડે, કારણ કે ચૂંટણીમાં આવી રહ્યા છે અને એ આવશે એટલે પેલા ઘણા બધા લોકોના હાથમાં ઘણા બધા પૈસા મુકાશે. 2024 સુધી તો ચાલશે, જાહેરાતો થશે અને રોકડ પણ ચૂકવાશે. એટલે 2024 સુધી હું બહુ ચિંતા નથી કરતો. એને ફાઇનાન્સ જે લોકોએ અત્યાર સુધી એનું શોષણ કર્યું છે એ જ કરવાના છે. પણ આ બધી પરિસ્થિતિમાં મુશ્કેલી દુનિયામાં જો હોય તો આપણને તો લાગુ તો પડશે જ. આપણે વેપાર, જે વિદેશ વેપાર છે એમાં મને આજે ચિંતા બીજી થાય છે પ્રવીણભાઈ, કે જે આપણું ફોરેન કરન્સી રિઝર્વ છે એ બહુ ઝડપથી ઘસાઈ રહ્યા છે. અને એ 150 બિલિયન જો પહેલા 6 મહિનામાં પહોંચ્યું હોય તો પછી ક્યાં પહોંચશે એ પણ ચિંતાનો વિષય હોવો જોઈએ. અને જો આપણે એવું ઈચ્છીએ કે ખુદા ના ખાસ્તા, ભગવાન ના કરે કે એવું થાય, પણ જો આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઘસાઈ ગયું તો આપણે ગાડીમાં પછી નાનું વાહન હોય કે મોટું, આપણે પેલી શાહી પૂરવાની ટોટીથી પેટ્રોલ કે ડીઝલ નાખવું પડે. એ દિવસો આવે અને ફરી પાછો સાયકલ યુગનો પ્રારંભ થાય. એટલે આ બધી શક્યતાઓ અત્યારે ક્ષિતિજે ડોકાઈ રહી છે. અને ટ્રાન્સપોર્ટ કાં તો મોંઘી થાય અથવા તો ટ્રાન્સપોર્ટ થંભી જાય તો એની પરિસ્થિતિ શું થાય તે હમણાં આપણે કોઈક ફ્રેન્ચ નામ ભૂલી ગયું, કઈ હેટ્રિક કરી એવું બધા ભટકાયા કરે. પછી ગાય પણ ભટકાય, ભેંસ પણ ભટકાય,
અને વધારે વરસાદથી પણ ધોવાઈ જાય, આવું કંઈ થાય. પણ આ પરિસ્થિતિમાં વી આર ગોઈંગ ટુ ફેસ એ વેરી વેરી ડિફિકલ્ટ ટાઈમ. જે લોકો દિવા સ્વપ્નો કોઈ પણ પ્રકારના જોતા હોય, એમાં ખાસ કરીને નોકરિયાત મધ્યમ વર્ગ માટે આવનાર કમસે કમ 1 વર્ષ કોઈ સારા સમાચાર અર્થવ્યવસ્થા લઈને આવે એવું દેખાતું નથી. અને પેલું જે બોટમ ઓફ ધ પિરામિડ છે ત્યાં પૈસા જશે, કારણ કે માંડવો બાંધવાની જરૂર પડશે, માઇક વાળાની જરૂર પડશે, બેનરો લગાવવાની જરૂર પડશે. હવે કાર્યકરો નથી કરતા, હવે તો પેઇડ એજન્સીઝ હોય છે, જેને આઉટસોર્સિંગ કહેવાય છે. શબ્દ પણ સરસ છે, આઉટસોર્સિંગ. એટલે એક દિવસ આ બધાના કારણે ફરતા થશે. એટલે બોટમ ઓફ ધ પિરામિડમાં પૈસાનું સિંચન થશે. ધેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ રિલીફ. અને આ વખતે વરસાદ સારો થયો છે એટલે થોડું ઘણું નુકસાન આમાં ચોમાસુ પાકમાં થયું છે, પણ રવિ પાકમાં આ વખતે સારો, જો બીજો કોઈ કુદરતી આપત્તિ ના નડે તો આ વખતે સારી સિઝનની અપેક્ષા રાખી શકાય. જોકે આપ જે સમાચાર લઈ આવ્યા છો એમાં તો કઈ લેગા કરતા ઓછા ભાવ ને એવું બધું કઈ કરતા અલગથી આપની સાથે ચર્ચા કરીશું આપણે. પણ સમય બહુ કપરો આવવાનો છે. બજાર વ્યવસ્થાની દ્રષ્ટિએ, નાણાંની દ્રષ્ટિએ, નાણાંની તરલતાની દ્રષ્ટિએ બચતો તમારા હાથમાં રહેશે કે કેમ, અને ન કરે નારાયણને બધું જો ફરતું ચીન જેવી પરિસ્થિતિમાં પહોંચી જાય કે જ્યાં બેંકો બહાર ટેન્કો મૂકવી પડે તો આપણે વિચારવું તો પડે જ. એટલે લેટ અસ નોટ થિંક ઓફ વેરી રોઝી ફ્યુચર. હું છેલ્લા 2 કલાકથી પ્રયત્ન કરું છું. મેં આ બાજુ ચારે બાજુ ગુલાબો પણ મૂકી જોયા, પણ કંઈક બદલાતો નથી. એટલે પછી મેં આ કાળું પહેરી દીધું. કઈ નહીં, ઓઢું કાળો કામડો દૂજો રંગ ન લાગે. એટલે ઇટ ઇઝ રિયલી ગોઈંગ ટુ બી અ ડિફિકલ્ટ ટાઈમ. પણ આપણે એના વિશે વિશેષતા તો સાંભળીશું. આપણી પાસે 2 નિષ્ણાતો છે, નયનભાઈ ધી ઓવન ફ્રેશ ફોરેન રેટર અને કેતનભાઈ ઓલવેઝ ફોરેન સેટલ. એટલે આપણે બેની પાસેથી સાંભળી. મને આજે થોડો ઓછો તકલીફ આપશો તો ચાલશે. આઈ વિલ લર્ન ટુડે લિટલ મોર. ધન્યવાદ સર. કેતનભાઈ, જેમ વ્યાસ સાહેબે કહ્યું કે મધ્યમ વર્ગ કે નોકરિયાત વર્ગ માટે આવનાર 1 વર્ષમાં જે સ્થિતિ છે કદાચ એટલા સારા સમાચારની અપેક્ષા ન રાખવી, પણ જે IMF કહ્યું છે કે 2026 સુધીમાં વૈશ્વિક ધોરણે આર્થિક ઉત્પાદનમાં $4 ટ્રિલિયન ઘટાડો આવી શકે. રિકવરીની પણ વાત થઈ. 2021માં વાર્ષિક ધોરણે 6.1% દરે પહોંચી IMF, પરંતુ અનુમાન સતત ઘટાડી રહ્યું છે. હવે આ વર્ષે 3.2%, આવતા વર્ષે 2.9%ની વૃદ્ધિની અપેક્ષા છે. તો આની ભારત પર શું અસર થશે? આમ તો ગ્લોબલ વિલેજ છે, થશે તો ખરા, પણ કેટલી અસર થશે જે આપણે પરિસ્થિતિમાં છીએ અને જે સંકેત મળી રહ્યા છે? આમાં એવું છે કે પહેલી વસ્તુ તો IMF છે બ્રહ્મવાક્ય નથી. નયનભાઈનો એક્સપિરિયન્સ હશે કે IMF જનરલી થોડું પોઝિટિવ પિક્ચર બતાવતું હોય છે. 2008માં લેમેનનું કોલેપ્સ થઈ ગયું ત્યાં સુધી અમને કહ્યું કે રિસેશન નહીં આવે, બધું તૂટી ગયું. અત્યારે કદાચ રિસેશન આવશે, પણ આવતા વર્ષની શરૂઆતમાં રિસેશન આખી દુનિયામાં, યુરોપમાં, અમેરિકામાં શરૂ થઈ જશે. અમેરિકામાં ટેકનિકલ કોન્ટ્રેક્શન 2 ક્વાર્ટરમાં થયા છે, એટલે એ લોકો રિસેશન નથી કહેતા, પણ રિસેશનની તૈયારી થઈ ગઈ છે. યુરોપમાં જર્મની છે, બ્રિટન છે, બધાનો ઇન્ફ્લેશન રેટ 10%ની ઉપર છે. આપણે ઇન્ડિયાનું જોઈએ તો ઇન્ડિયામાં 3જું રિવિઝન છે. એટલે એપ્રિલમાં એમણે 8.7માંથી 8 કર્યું, જૂનમાં 7.5 કર્યું, હવે એમનાથી પણ ઘટાડો કર્યો છે. એટલે આ જે ઓવરઓલ છે એ આખી દુનિયામાં પણ જે કહ્યું છે એ આપણે અત્યારે એવું માનીએ કે આ ફાઇનલ રહેશે તો મને નથી લાગતું કે આવતા ક્વાર્ટરમાં, મને લાગે છે હજુ બીજું એક નવું રિવિઝન આવશે. વર્લ્ડ બેંક પણ રિવિઝન કરશે. 2 વસ્તુ છે, એક તો કોવિડની રિકવરી હતી, એ પછી રશિયા યુક્રેન વોર થઈ ગઈ, અને બીજી એક અગત્યની પરિસ્થિતિ હવે એ ઊભી થશે કે ગ્લોબલ જે આખું મોનિટરી પોલિસી છે એ આખી દુનિયામાં ટાઈટ થશે અને ઓન ગોઈંગ છે, એ 24 સુધી રહેશે. એટલે એને લીધે 3-4 વસ્તુની ઇન્ડિયા પર ઇમિડિયેટલી ઇફેક્ટ આવશે. એક તો આખી દુનિયામાં ગ્લોબલ ગ્રોથ રેટ નીચે હશે, એટલે એમને જીડીપી ગ્લોબલ રેટ 3.4થી 1% પર લાવી દીધો છે. હવે એની ઇમ્પેક્ટ શું થાય? તો એક તો અમેરિકામાં મારા ખ્યાલથી બીજા 2 ફેડ ઇન્ક્રીઝ ડિસેમ્બર સુધીમાં આવશે. અમેરિકાના આજના અનએમ્પ્લોયમેન્ટ ફિગર 3.5,
45% ઓછા છે. આ જ વસ્તુ અત્યારે યુરોપમાં પણ છે. એટલે આપણે જે આ પરિસ્થિતિ છે એને આપણે ઇન્ડિયાની અને યુરોપ અમેરિકાની પરિસ્થિતિને કમ્પેર ના કરી શકીએ. એના બે કારણ છે. એક, અમેરિકાનું ડેટ કાલે $31 ટ્રિલિયન ક્રોસ કરી ગયું, એટલે એ લોકોની કેપેસિટી, એમને પૈસા મળ્યા કરશે. ડોલર જેટલો સ્ટ્રોંગ રહે એટલો અમેરિકાને ફાયદો છે. એટલે અમેરિકાને માટે પરિસ્થિતિ એટલી બધી ગંભીર ખરાબ નથી જેટલી બાકીના દેશોની થઈ શકે. હવે અમેરિકાનો ડોલર સ્ટ્રોંગ રહેશે અને ડોલરનો જે ઇન્ડેક્સ છે છેલ્લો 104, એટલે કે છેલ્લા 20 વર્ષમાં સૌથી વધારે છે, ત્યાંથી 112 પર પહોંચી ગયો છે. ધીસ ઇઝ અ વેરી હાઈ એન્ડ વેરી સ્ટ્રોંગ ડોલર. હવે એની એક સૌથી પહેલી ઇમ્પેક્ટ આપણા પર થશે કે રૂપિયો 82.34 ક્રોસ કરી ગયો. લાસ્ટ ટાઈમ અમે કહ્યું હતું કે 82 થશે. આવું નવું ચાલ્યા કરશે તો 84 થઈ જશે, 85 પણ થઈ શકે. એટલે એક પહેલી વસ્તુ. બીજી વસ્તુ નયનભાઈ વધારે ડિટેલમાં કહી શકશે કે જો આ રૂપિયો ફેડ રેટ વધ્યો 4.5 થી આગળ, તો ફોરેન ઇન્વેસ્ટર, જેને હોટ મની કહેવાય, એ ધડાધડ પૈસા પાછા ખેંચવાના શરૂ કરશે. એટલે સ્ટોક માર્કેટમાંથી ખૂબ જ જલ્દી, એને કહેવાય ને કે એક દિવસ, 2 દિવસ ને 1 અઠવાડિયામાં એ લોકો 30 થી 40 બિલિયન ડોલર બી પાછા ખેંચી શકે. જો અમેરિકાના બોન્ડનો રેટ વધ્યો અને બીજા 2 ફેડ રેટ ઇન્ક્રીઝ થયા, સાથે ECB-માં રેટ ઇન્ક્રીઝ થશે, યુકેમાં થશે, તો ડોલરની સામે રૂપિયો વીક થવાનો એ તો એક વસ્તુ છે, પણ સામે FII વાળાના ઇન્વેસ્ટમેન્ટ વધતા જશે. અને જે આપણે $80 બિલિયન જે ફોરેન રેમિટન્સીસ આવે છે એ પણ લોકો NRI મોકલવાના ઓછું કરશે. બીજી વસ્તુ, આખી દુનિયામાં ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટેની બધા ઇકોનોમિસ્ટની એક થિયરી છે કે રેટ વધારો. પણ એમાં સાથે સાથે એક વસ્તુ એ થતી હોય છે કે જોબ ઘટતી જશે. એટલે કે બીજા બધા દેશોમાં મેં કહ્યું કે ત્યાં તંગી છે, છતાં ત્યાં પણ જોબ ઘટશે. એટલે જોબ ઘટવાની સાથે સાથે અનએમ્પ્લોયમેન્ટ વધશે. હવે આપણા દેશમાં પરિસ્થિતિ એકદમ કે જે કહેવાય કે બહુ અસ્તવ્યસ્ત છે, કે જે 20 કરોડ લોકો પોવર્ટી લાઈન નીચે 150 રૂપિયાથી ઓછા છે. જયરાણભાઈ કહ્યું કે માડવાને બાંસે ઊંટના મુખમાં જીરા જેવું થશે, કારણ કે 23 કરોડ લોકો 375 રૂપિયાથી ઓછા રોજના કમાય છે, 20 કરોડ 150 રૂપિયાથી ઓછા કમાય છે, 5,000 મંથલી ઇન્કમ વાળા 50 કરોડ છે, અને 5 થી 10,000 મંથલી ઇન્કમ વાળા બીજા 50 કરોડ છે. 5.3 કરોડ 2020માં, 21 ફિગર નથી આવી, 22 નથી આવી, એ વર્લ્ડ બેંકે મૂક્યા છે. એટલે આ પરિસ્થિતિમાં પહેલી વસ્તુ એ થશે કે રૂપિયો ગબડશે, એની સાથે સાથે એક્સપોર્ટ મોંઘા થતા જશે. અરે એક્સપોર્ટના આપણને ફાયદો થશે, પણ આપણે જે ઇમ્પોર્ટ કરીશું એ મોંઘું થશે, તો એમાં ઓઇલની પ્રાઇસ વધશે. અને ઓઇલની પ્રાઇસ વધવા સાથે એક બહુ હજુ મોટાભાગના શાસ્ત્રો ડિસ્કસ નથી કરતા, પણ આપણે જે ટેક્સ રાખ્યા છે પેટ્રોલ અને ડીઝલના, અને GSTના જે ટેક્સ થઈ ગયા છે, કે જે દરેક વસ્તુ પર લાગી ગયા છે, આટાથી માંડીને દૂધ ને માખણ ને કોઈ વસ્તુ છૂટી નથી. હવે ફરી જયારે કાલે એક બીજી ખરાબ સમાચાર એ છે કે ઓપેક કન્ટ્રીએ $2 મિલિયન બેરલ પ્રોડક્શન રોજનું ઓછું કરવાનું છે. એટલે આજે ઓલરેડી $97 પરનું પ્રાઇસ ગયું છે, વધુ ઉપર જશે. તો આપણે ઇમ્પોર્ટમાં જે કરીશું, CNG PNG ના ડોમેસ્ટિક પ્રાઇસ વધાર્યા છે 45%, તો આ બધું ભેગું કરીશું તો પેટ્રોલના ભાવ વધીને હજુ કેટલા વધી શકે, એક પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જે ઇમ્પોર્ટ મોંઘો થશે તો SME MSME ને ઓલરેડી 2019 પહેલા જ પરિસ્થિતિ ખરાબ છે, પછી કોવિડ આવી ગયું, પછી યુક્રેન વોર થઈ, તો એ લોકોને પણ જે ઇમ્પોર્ટ મટીરિયલ વાપરે છે, પર્ટિક્યુલરલી જે જયનાણભાઈ કહ્યું કે કેમિકલ, ફાર્માસ્યુટિકલમાં 70% ચાઇનાથી આવે છે. ત્રીજો સૌથી મોટો પ્રોબ્લેમ થયો છે, ચાઇનાએ જે ઝીરો કોવિડ પોલિસી કરી છે, એટલે આખી દુનિયાની સપ્લાય ચેન અસ્તવ્યસ્ત થઈ ગઈ છે, અને એ સીધી થવાના બીજા 6 થી 8 મહિના સુધી કોઈ લક્ષણ દેખાતા નથી. યુક્રેન વોર આવતા માર્ચ સુધી બંધ થવાના કોઈ લક્ષણ દેખાતા નથી. આ પરિસ્થિતિમાં ભારતની અંદર 3 વસ્તુ થશે. એક તો ઇન્ફ્લેશન વધશે. ઇન્ફ્લેશન વધશે એટલે RBI રેપો રેટ વધારશે, કારણ કે બાકી બધા કન્ટ્રીથી 2 કે 3 વાર વધારશે, તો રેપો રેટ 3 વાર વધી ગયો છે. હજુ 1 કે 2 વાર વધ્યા તો પછી EMI વધી જશે. એટલે સેલરી ક્લાસની એક પ્રોબ્લેમ એ થશે કે એ લોકોને જે સેલરી છે એમાં જે કાર લીધી હોય, ફ્લેટ લીધા હોય, આ તે બધાની અંદર એ લોકોને ઇન્ટરેસ્ટ વધારે આપવું પડશે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે લોન લેવી પડે એટલે લિક્વિડિટી માર્કેટમાંથી ઓછી થઈ જશે. એટલે એ બી એક બીજું છે કે બાકી જે લોકો ઉધાર લે છે એ લોકોને પ્રોબ્લેમ થશે. ત્રીજી મોટી વસ્તુ, આપણું જે ડેટ છે 93% પર પહોંચી ગયું છે. હવે આપણે જે ₹1 કમાઈએ છીએ એમાંથી 43 રૂપિયા આપણે ડેટ પેમેન્ટ કરીએ છીએ. એટલે આપણે જે ફોરેનમાં અને જે બિઝનેસમેનોએ જે લીધું હોય એ લોકોને જે ડેટ પે કરવું હશે એ વધારે મોંઘી ઊંચી પ્રાઇસ પર કરવું પડશે. એ આઉટફ્લો થશે. આપણે $6 બિલિયન આપણા સ્ટુડન્ટ ફોરેન જાય છે, એ લોકોને વધારે રૂપિયા ખર્ચવા પડશે.
એટલે આ બધી વસ્તુનું આખું હોલિસ્ટિક પિક્ચર જોઈએ તો પર્ટિક્યુલરલી આમાં વરીસમ વસ્તુ સૌથી મોટી શું છે કે એક તો આરબીઆઈ નું ફોરેન એક્સચેન્જ રિઝર્વ. ફોરેન રિઝર્વ કાલે પરમ દિવસે લોકોએ 400 બિલિયન મિલિયન વાપર્યા તો 19 મહિનાનું 9 મહિના પર આવી ગયું છે અને બેન્ચમાર્ક 3 મહિના છે. તો જો આપણો ઇમ્પોર્ટ વધ્યો અને એક્સપોર્ટ ઘટ્યો, કારણ કે એપ્રિલમાં બહુ મોટી જાય કે $450 મિલિયન એક્સપોર્ટ થઈ ગયો, પણ સામે ઇમ્પોર્ટ $650 બિલિયન, એટલે કે આપણા જો ટ્રેડ ડેફિસિટ 300 થી $350 બિલિયન આવી તો કરંટ એકાઉન્ટ ડેફિસિટ સેકન્ડ ક્વાર્ટરમાં 5.4% છે, કે જે વધારે એનાથી પણ આગળ જાય. એટલે આ બધી પરિસ્થિતિમાં એક જે કોકટેલ કહેવાય એ બહુ હીડી કોકટેલ છે. અને મને લાગે છે કે આપણે એટલો ભરોસો રાખી શકીએ. આપણે બાકીનું તો બીજા આસપાસના કન્ટ્રીનું જોઈએ, પણ આપણું જે ડેટ છે અત્યારે ગ્રોસ $620 બિલિયન થઈ ગયું છે. આરબીઆઈ પાસે $545 બિલિયન છે, એમાં $492 કેશ લિક્વિડિટી કહેવાય, કારણ કે જે એસડીઆર છે અને ગોલ્ડ છે આપણે ના વાપરી શકીએ. એટલે આમાંથી જો આવી રીતે જો ધીરે ધીરે 6 મહિના પર આવી ગયા, that will be a red signal and that will be a very complicated situation. એટલે આ બધી, અને સૌથી છેલ્લે આજે યુરોપમાં એનાઉન્સ કર્યું કે યુરોપિયન યુનિયન આપણને જે કન્સેશનલ ટેરિફ આપી હતી એ 10 આઇટમ પર કાઢી નાખી છે. એટલે લેધર, ટેક્સટાઇલ, ગાર્મેન્ટ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ, એ હવે આપણે હાઈએસ્ટ ટેરિફ પે કરીશું. અને ઓર્ડર કેન્સલ થઈને અત્યારે વિયેટનામ ને બાંગ્લાદેશને મળી રહ્યા છે. એટલે આ બીજી એક વસ્તુ છે કે યુરોપ અને અમેરિકામાં ઇમ્પોર્ટ એ લોકો ઓછો કરશે, ક્રિસમસ માર્કેટ બી ડાઉન જશે. અને આઈટી ની અંદર પણ પહેલા કરતા સિલિકોન વેલીમાં અને બીજે બધે, એટલે આઈટી ની અત્યારે એનો પણ 54 પર ચાલે છે. એટલે થોડો ઘણું એક્સપાન્શન છે, પણ એક્સપાન્શન પહેલા જેવું સારું નથી. એટલે ઓવરઓલ સિચ્યુએશન અત્યારે ઇકોનોમીની એ છે કે ઇકોનોમી એક્સપાન્ડ જે રેટે થવી જોઈએ તે થઈ નથી રહી. ઇનઇક્વલ ગ્રોથ છે, કારણ કે જે મેં જે કહ્યું કે 100 કરોડ લોકો, એટલે એ લોકોને તમારે આગલા ડિસેમ્બર કે પછી પણ અનાજ આપવું પડશે, સબસિડી આપવી પડશે. જયનારાયણભાઈએ કહ્યું એ વાત સાચી છે, પણ જે 5% છે એ લોકોની કેપેસિટી છે તો એ દિવાળીમાં ખરીદી કરે છે. એટલે અત્યારે જે મોંઘી આઈટમ છે એ મને ખાલી નયનભાઈ વધારે પ્રકાશ પાડશે, જ્વેલરી, હાઈ એન્ડ આઈટમ બહુ ખરીદાય છે, પણ રૂરલ કન્ઝમ્પશન અત્યારે 60% એકદમ ઓછું થઈ ગયું છે. અને અત્યારે લોકો એ સલાહ આપીને આપણો સેવિંગ રેટ જે 30%ની ઉપર છે અત્યારે 10% છે. એટલે આ પરિસ્થિતિમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મધ્યમ વર્ગ માટે છે કે સેવિંગ વધારવું જોઈએ, બાકી બહાર ઇન્વેસ્ટમેન્ટ ના કરે. જયારે સેવિંગ રેટ જ 10% હોય, લોકો પાસે પૈસા છે નહીં, એટલે સેવિંગ ક્યાંથી કરવાના? એટલે કેશ જે કહેવાય કે અમેરિકાએ $3 ટ્રિલિયન જેટલા કોવિડમાં આપ્યા છે, જર્મનીએ $200 બિલિયન એનર્જી માટે ડિક્લેર કર્યા છે, સ્વીડને $60 બિલિયન કર્યા છે, ફિનલેન્ડને $10 બિલિયન કર્યા છે, અને બ્રિટને પણ કેપ મૂક્યો છે. તો આ પરિસ્થિતિમાં લોકોના હાથમાં પૈસા આવે, કારણ કે આપણી જે ઇકોનોમી છે એ ડિમાન્ડ સાઈડ ઉપર છે, સપ્લાય સાઈડ. એટલે એક ત્રીજી વસ્તુ એ થશે કે જે કંપનીઓ છે એમને આપણે કહ્યું કે હનુમાનજીની જેમ સંજીવની આપે, પણ હનુમાનજી મને લાગે છે કે સિમલાના મંદિર પાસે બેસી ગયા છે, એ બધા જેવી રીતે આરામ કરવા બેઠા હતા ત્યાં. એટલે એ મોટી કંપનીઓ પણ હવે એમને માટે મુશ્કેલ છે કે એ જયારે ડિમાન્ડ જ ના હોય તે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી કરશે? ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે તો જોબ ક્યાંથી આવશે? અને આપણો અનએમ્પ્લોયમેન્ટ એટલો હાઈ છે કે અનઓર્ગેનાઇઝ સેક્ટરના જે કોવિડમાં લોકો ગયા છે એ પાછા નથી આવ્યા. બહુ મોટી વાત કહી છે કે તમે કોકટેલ વાળી વાત કરીને આમાં બધું જ આવી ગયું. આપણે માટે જે કહેવાય કે ગવર્મેન્ટે જેમ બને એમ જલ્દી આવતા 1 કે 2 મહિનામાં પોલિસી ડિક્લેર કરવી પડશે, કારણ કે ગ્લોબલ માર્કેટ હવે 2 ભાગમાં વેચાઈ જવાનું છે. એક બાજુ ચાઇના, રશિયા અને બીજા બધા યુરોપ, અમેરિકા. એટલે આપણે જે કન્સેશનલ ટેરિફ કાઢી લીધી તો આગળ ઉપર હજુ બીજા બી પગલા અમેરિકા અને યુરોપ ભરે, તેમાં આશ્ચર્ય જેવી વસ્તુ નથી. આપણે વોટિંગ કરીએ છીએ, આપણે જે કહેવાય ને કે 2 નાવમાં સવાર જઈએ છીએ, પણ હવે દિવાળી કે ક્રિસમસ સુધીમાં આપણે એમાં કેટલે સુધી આગળ પહોંચીએ, નહીં તો પછી જે કહેવાય કે કાળી ચૌદસ થશે કે દિવાળી થશે, આશાવાદ રાખવો જોઈએ કે સુબહ જરૂર આएगी, સુબહ કા ઇંતજાર કર. એટલે આવતે વર્ષે પણ 23માં પણ રિસેશન રહેશે અને પરિસ્થિતિ ખરાબ રહેશે. અને એ જે કહેવાય કે આખું હોલિસ્ટિક પિક્ચર છે એ લોકો હજુ મોટાભાગના એક્સપર્ટ પર ડિસ્કસ કરે છે, પણ આ સેવિંગ રેટ ને બધી જે બીજી બધી પરિસ્થિતિ છે, યુરોપના જે પોલિસી ચેન્જ થઈ રહી છે અને જે ટ્રેડ બ્લોક ચેન્જ થઈ રહ્યા છે, કેતનભાઈ બહુ સારી વાત કરી કે દિવાળી પછી આ તો નયનભાઈ વધારે પ્રકાશ પાડતા. મને એવું લાગે છે કે સડનલી સ્ટોક માર્કેટ બી, એટલે આપણા ઘણા જે ઇન્વેસ્ટમેન્ટ લોકોએ કર્યા છે, આપણા બેંક રેટ બહુ ઓછા થઈ ગયા હતા, તો એક બીજો મોટો ફટકો એ પડશે કે મધ્યમ વર્ગના લોકોનો જે સેવિંગ છે એ પણ પાછું રાતોરાત બહુ ઘણું ઓછું થઈ જશે.
એટલે હવે નયનભાઈ આગળ સલાહ આપે એ પ્રમાણે લોકો સ્ટોકમાં અને એમાં કરવું જોઈએ. ચલો નયનભાઈ વાત આગળ વધારશે. કોકટેલ જેવી સિચ્યુએશન છે કે આ તમામ પરિસ્થિતિઓમાં આટલું ગૂંચવણ ભરેલું છે ને, સંકેત સારા નથી આવનાર સમય માટે. નયનભાઈ પાસે આ વાતને થોડી વધારે આગળ વધારીશું, એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જે પણ ચિંતા થઈ રહી છે અર્થવ્યવસ્થાથી લઈને નાના મધ્યમ અને ગરીબ વર્ગ માટે કે આવનાર સમય એટલો ઠીક નથી. બ્રેક બાદ ચર્ચા યથાવત. વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ભારતમાં મંદીના ભણકારા વચ્ચે ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા વ્યાસ સાહેબ અને ડોક્ટર કેતનભાઈ શુક્લા સાથે ચર્ચા થઈ. નયનભાઈ પરીખ પણ આપણી સાથે જોડાયેલા છે. નયનભાઈ, બ્રેક પહેલા વ્યાસ સાહેબે જે 1 વર્ષવાળી વાત કરી અને કેતનભાઈએ જે ફોરેક્સ રિઝર્વથી માંડીને બધી જ બાબતો કે મધ્યમ વર્ગથી માંડીને અત્યારે બચતથી માંડીને આપણી જે સ્થિતિ છે, જે રીતે ફોરેક્સ રિઝર્વ ઘટી રહ્યું છે જે ઝડપથી, એ ચિંતાનો વિષય. પણ જે વર્લ્ડ બેંકે પણ વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો છે, જે મૂક્યો છે, અગાઉ 7.5% હતો ભારતનો વિકાસ દર અને હવે 6.5% મૂક્યો 2022-23ના નાણાકીય વર્ષ માટે. હવે ચાલુ નાણાકીય વર્ષમાં કોઈ પણ બહુપક્ષીય એજન્સી દ્વારા ભારતનો આ સૌથી ઓછો વૃદ્ધિનો અંદાજ છે. ભારતના વિકાસ દરનો અંદાજ સતત ઘટી રહ્યો છે, એમાં બેમત નથી. તો શું આ વર્ષ પૂરું થતા 5%થી પણ નીચે વિકાસ દરનો અંદાજ આવી શકે આપના મતે? જે પરિબળોની ચર્ચા કરી પહેલા હાફમાં વ્યાસ સાહેબ અને કેતનભાઈએ. પ્રવીણભાઈ, થોડા ગેપ પછી ફરી પાછું વ્યાસ સાહેબ, કેતનભાઈ ને તમારી જોડે વાત કરવાનો મોકો પાછો મળ્યો એટલે ફરી આનંદ થયો અને થેન્ક યુ ફોર યોર વેલકમ. આમ વ્યાસ સાહેબ છે એટલે શું, આખી ચીજોની વૈશ્વિક પકડ છે આપણી પાસે અને એમણે આખો જે વિશ્વમાં થઈ રહી છે એ બાબતનો ચિતાર આપ્યો. કેતનભાઈ તો પોતે યુરોપમાં છે એટલે યુરોપમાં જે થઈ રહ્યું છે એ ઓલમોસ્ટ એવરી ડે વિટનેસ કરે છે અને જુએ છે. એટલે આપણને એક યુરોપની ફ્લેવર કાયમ કેતનભાઈના થ્રુ મળે છે અને બાકીની પણ વિશ્વ ઉપર પણ એમની નજર હોય છે. એટલે ભારત વિદેશી સંબંધો બધા ઉપર આઈ થિંક એમના થકી આપણી ચર્ચા રીચર છે. અને એટલે જે લગભગ આખો આપણને પરિસ્થિતિ અત્યારે ગ્લોબલી કઈ તરફ જઈ રહી છે, એના કારણે ભારત પર શું અસર પડશે અને ઇકોનોમી ની આગામી છે 1-2 વર્ષ વ્યાસ સાહેબ 24 સુધી પણ એક થોડી આપણને પેલી ઝલક આપે છે, આપણને આઈડિયા આવી ગયો છે. હવે મારે જે વાત કરવી છે આમાં ઉમેરવી છે કે જીએસટીવી ના આપણા જે વાત રિયલ દર્શકો છે એ લોકોને આમાંથી શું કંઈક ટેક હોમ આઈડિયા મળી શકે. જે લોકોને કદાચ આટલા બધા $1 બિલિયન કે આટલા બધા મોટી જે પેલા પ્રભાવો છે એ સમજવામાં થોડી તકલીફ પડતી હોય, કારણ કે ઇકોનોમિક્સ ની બધી વાતો અમુક વાર થોડી સામાન્ય માણસને સમજવા મુશ્કેલ પડતી હોય છે. એટલે મારે ખાલી થોડું તમારો આ જીડીપી ગ્રોથનો જવાબ આપીને પછી હું જીએસટીવી ના વાચકો માટે આવતા વર્ષોમાં શું કરી શકાય, શું ના કરી શકાય, એ બધાની થોડી વાત કરવા માંગીશ. અને પછી કદાચ સેકન્ડ રાઉન્ડમાં ફરી વ્યાસ સાહેબ ને કેતનભાઈ એને એક અલગ લેવલ પર ફરી પાછું લઈ જશે. પણ મારું એક કહેવું છે, તમે એક તો કહ્યું કે 5%થી વધારે જીડીપી નો, 5%થી પણ ઓછો જીડીપી નો ગ્રોથ થવાની શક્યતા જોઉં છું. તો મને અત્યારે એ બહુ નથી લાગતું. મને એમ લાગે છે 5%થી ઓછું નહીં જાય. અત્યારે આપણે 7.5 થી શરૂ કર્યું હતું, 6.5 પહોંચ્યું છે. કદાચ 6 થી નીચે જાય એ મને હજુ આશંકા છે. હવે 5 થી નીચે જો જવાનું હોય તો કયા કયા સંજોગો થાય તો 5%થી ગ્રોથ નીચે જાય, અને 5%થી ગ્રોથ નીચે જાય તો એના માટે આપણા જે મિત્રો આ જોઈ રહ્યા છે પ્રોગ્રામ, એના ઉપર શું અસર થાય એ વાત કરીએ કે 5%, 7%, 6%થી તમારી જીવનશૈલીમાં શું ફરક પડે, આપણે બધા શું કરવું જોઈએ થાય તો એક મને લાગે છે કે જો 5%થી નીચો થાય 2-3 પરિસ્થિતિમાં. એક તો આમ જુઓ તો પુતિન હમણાં થોડા ભૂરાયા થયા છે, કારણ કે હવે આ પરિસ્થિતિ કોઈ રીતે હાથમાં આવતી નથી. ઇન્ડિયામાંથી પણ યુક્રેન જોડે વાત કરવામાં આવે છે. એ બધી પરિસ્થિતિમાં ન્યુક્લિયર પાવર કઈ એ વાપરે એવું લાગે છે. હવે આમ તો અત્યારે એ આશંકા બહુ પેલી પાતળી લાગે છે કે એવું કદાચ ના કરે, ઘણું ખરું ના કરે, કારણ કે એમનું શું થાય, બીજું બધું શું થાય. પણ મને યાદ છે કે આ ચેનલ ઉપર અને બીજા અમુક જયારે પણ મિત્રો જોડે હું વાત કરતો હોઉં ત્યારે
રશિયા યુક્રેન પર હુમલો કરશે કે નહીં એ જયારે ચર્ચાઓ થતી ત્યારે અમે કાયમ આપણે કહેતા હતા કે ભાઈ આ તો આકોટા પડકારા કરશે, ધમકીઓ આપશે, હુમલો નહીં કરે. પણ હુમલો કર્યો એને. એટલે અમુક ચીજોમાં આપણે અત્યારે જે માનીએ છીએ કે ભાઈ ન્યુક્લિયર વેપન્સ નહીં જ વાપરે, પણ આ બધા લોકો જે રીતે બુરાયા થાય ત્યારે શું કરી શકે એની ઉપર કઈ ચોક્કસ અંદાજ ના મુકાય. એટલે હું માનું છું કે જો 5% નીચે આપણો ગ્રોથ થાય અને જો પૃથ્વીમાં ખરેખર આખા પૃથ્વી પર તકલીફ પડે એ પરિસ્થિતિ તેઓ થાય જો ખરેખર ન્યુક્લિયર વેપનનો અથવા તો આ યુદ્ધને એક બહુ હાયર લેવલ ઉપર એસ્કેલેટ કરવાનો પ્રયત્ન થાય. એટલે શું થઈ શકે કે જો કોઈક દેશો જે અત્યાર સુધી નથી જોડાયા એ જોડાય, પ્રવાહો કઈ બદલાય, ન્યુક્લિયર વેપન વપરાય, એ બધું થાય તો આપણે જે ગ્લોબલ જીડીપી ગ્રોથ રેટ જેમ 1% ની વાત કરીએ છીએ એટલે ઓલમોસ્ટ એમ સમજો ને કે કશો ગ્રોથ નહીં થાય. અને આપણો ગ્રોથ જે છે જો 5% ની નીચે એટલે પછી 4% કે જે પણ થાય તો આ કારણો હોય તો જ થાય એવું મને લાગે છે. મને લાગે છે કે આ ના થાય અને આપણા બધાની પ્રાર્થનાઓ રહે કે ભાઈ આવું કોઈ પણ ન્યુક્લિયર છમકલું ના થાય અને કોઈ પણ અત્યારનું જે યુદ્ધ અત્યાર સુધી જે રશિયા અને યુક્રેન વચ્ચે રહ્યું છે એ એમ જ રહે અને એને આપણે જો વિશ્વ યુદ્ધ 3 તરીકે બહુ સંભાવનાઓ ના જોતા એ તો મારા ખ્યાલથી એ પરિસ્થિતિમાં 5% થી વધારે ગ્રોથ આપણો ઇન્ડિયાનો રહી શકે. એટલે 5 થી 6, હું 6.5 થી બહુ તો ઘટે તો 1% ઘટે, એનાથી વધારે હવે કંઈક 6 મહિના થઈ ગયા છે. એટલે હવે એનાથી બહુ વધારે ઘટે એવું મને લાગતું નથી. પણ આગળ જતા વ્યાસ સાહેબ પાસે અને કેતનભાઈ પાસે જાણવા માંગીશ કારણ કે એ લોકો જ્યાં બેઠા ત્યાં એમને શું દેખાય છે. પણ મને પોતાને પર્સનલી પૂછો તો 5% થી ઓછું નથી લાગતું. અને હવે જો એની આસપાસનો રેટ હોય તો આપણા જે દર્શકો છે એમણે પોતાની લાઈફસ્ટાઈલ કેવી રીતે બદલવી જોઈએ. તો અત્યારે જે કહ્યું કે વિશ્વમાં પરિસ્થિતિ ગંભીર છે, આપણી રીતે તો પણ રિલેટિવલી સારી છે. એટલે અત્યારે હું જેમ કેતનભાઈ મને સ્ટોક માર્કેટ અંગે અમે લોકોને ઘણીવાર આ ચેનલ બહાર પણ વાત થતી હોય છે. તો સ્ટોક માર્કેટમાં હું આજથી આ ચર્ચાના પહેલા જોતો હતો કે 1 વર્ષ પહેલા કોઈએ ઇન્વેસ્ટ કર્યું હોય તો આપણે NSE માં એની શું અસર થઈ હોય તો અત્યારે લગભગ 2 થી 3% તમારા પૈસા ગુમાયા હોત. જો તમે 1 વર્ષ પહેલા એક્ઝેક્ટ અત્યારે ઇન્વેસ્ટ કર્યું હોત તો અત્યારે જે ઇન્ડેક્સ જે લેવલ ઉપર છે એ 2 થી 3% આપણા ગયા હોત. હવે જેમ આપણા બીજા જેમ વ્યાસ સાહેબે કહ્યું, ભાઈ કેતનભાઈએ કહ્યું કે જો બહારના જે લોકો છે FDI છે એ બધા અત્યારે પોતાના પૈસા પાછા એટલા માટે લેવા ઈચ્છા કરે કારણ કે એ લોકોએ ધારો કે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કર્યા હોય તો એમને એક તો -2-3% ઇન્ડેક્સ પ્રમાણે ગુમાવાના થાય અને US ડોલર થી રૂપિયો કેટલો ઘસાયો આ વર્ષમાં લગભગ 11%. એટલે 11% આ ને 14% એ લોકો ગુમાઈને જાય અત્યારે પૈસા જે લઈ જાય છે જો 1 વર્ષ પહેલા એમણે ઇન્વેસ્ટ કર્યા હોય તો. એટલે 14% નું નુકસાન છે અને US ફેડ અને બીજે બધે ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યા છે. એટલે હવે જ્યાં પાકા બોન્ડ પરના ઇન્ટરેસ્ટની જો સુવિધા અને સેફટી હોય તો કોણ સ્ટોક માર્કેટના આ બધા જોખમો લે અને પછી બી પાછા જયારે ડોલર કરવા જાય ત્યારે તો પાછા બીજા 10-15%. હવે કેતનભાઈ કહેતા હતા એમ હું 21-80 કહેતો તો આપણને એમ થતું 80 ક્રોસ થશે કે નહીં. હવે તો આપણે 82 આયા છીએ, ઓલરેડી 84-85 ની વાત કરીએ છીએ. થોડા વખત પહેલા આપણે વાત કરતા ત્યારે આપણે કહેતા હતા કે ભાઈ RBI 75 ની આસપાસ મેનેજ કરશે. હોય એટલે 75 થી ઉપર જવાની બહુ ફિકર ના કરશો. આ એટલા માટે કારણ કે આપણા ઘણા દર્શકોને પોતાના દીકરાઓ કદાચ કે પોતાના સંતાનો બહાર ભણવા મોકલ્યા છે, એમને ડોલરમાં એમને જીવન નિર્વાહ માટે મોકલવાના હશે, ફી માટે મોકલવાના હશે. તો અત્યારે એ આપણા મનમાં રાખો કે કદાચ હજુ 5% ડોલરના વીઝવી રૂપિયો નબળો પડે તો નવાઈ નહીં. એટલા માટે કારણ કે અનસર્ટનિટી ચાલ્યા કરે છે. અનસર્ટનિટીઝમાં ગોલ્ડ ને ડોલર લોકો પ્રેફર કરે છે. આ ઉપરાંત જે રીતે ઘસાતો ચાલ્યો છે રૂપિયો એ રીતે વાઈફ પણ મને હમણાં કહેતી કે આપણે તમારે જે દીકરીને મોકલવાના હતા એ મહિના પહેલા મોકલ્યા હોત તો ઓછા પડત. આ તમે શું કરો છો અત્યાર સુધી શું કરે ના મોકલ્યા. એટલે જેને બી જરૂર હોય અત્યારે હમણાં થોડી ડોલર લઈને જલ્દી મોકલશે. એટલે કાલની રિક્વાયરમેન્ટ હશે તો આજે લઈ લેશે. એના કારણે પાછી ડોલરની ડિમાન્ડ વધશે. એટલે એના કારણે પછી સાયકલિકલી ડોલર વધારે મજબૂત થાય એવું બની શકે આપણા તરફથી. એટલે જો કંઈક ડોલર અંગેના કોઈ ખર્ચા હોય કે બીજું હોય તો જો ડોલર તમારી પાસે વ્યવસ્થા હોય ને કવર કરી લો તો અત્યારે કંઈ ખોટું નહીં ગણાય. બીજું જે
નોકરી હોય તો નોકરી અત્યારે સાચવીને રાખજો, કારણ કે નોકરીઓ જઈ રહી છે. એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ આપણે ત્યાં જે કામ છે એ સર્વિસ સેક્ટરનું છે ખરેખર. બાકી ઇન્ડસ્ટ્રીમાં ને બીજે બધે તો આપણે જેટલી મોડર્ન ઇન્ડસ્ટ્રી લાવીએ છીએ એ પછી ચીપ બનાવવાની ફેક્ટરી હોય કે બીજી હોય, એમાં ટેકનોલોજી, ઓટોમેશન, કમ્પ્યુટરાઇઝેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, એ બધાનું મહત્વ વધતું જશે દિવસે દિવસે. એટલે આપણા ત્યાંથી અમુક રોજી રોટી ઉપરથી થોડી ઓછી થાય તો નવાઈ નહીં. એટલે કોઈ નોકરી હોય જેને થોડા સંભાળીને રાખે. આવતા વર્ષોમાં જેમ ધંધા ઘટશે, જો 5%ની જગ્યાએ 4% ગ્રોથ થશે તો જે લોકોની ડિમાન્ડ છે એ ઘટશે, અને માણસોની ડિમાન્ડ ઘટશે તો જેની પાસે નોકરી છે એની પાસે પણ નોકરી જવાની સંભાવના થઈ શકે. ત્રીજું, અત્યારે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું કે નહીં એમ પણ લાગે છે કે એ પણ જરા પરિસ્થિતિ થોડી મુશ્કેલ છે. એટલે આપણી પાસે બહુ જ એક્સ્ટ્રા પૈસા હોય અને 5 થી 10 વર્ષનો ગાળો હોય તો ભલે ઇન્ડિયાની સ્ટોરી એટલી બધી ખરાબ નથી લાગતી. 5 વર્ષમાં આપણને કંઈક સરખું ડિસન્ટ રિટર્ન આપી શકે. પણ જો તમારે આવતા વર્ષે કે એના પછીના વર્ષે પૈસાની જરૂર હોય અને તમે કાઢવા બેસો ત્યારે જો સાવ સ્ટોક માર્કેટ દબાયેલું હોય તો અત્યારે એ જોખમ લેવાનો થોડો સમય નથી લાગતો. સેવિંગ રેટની જ્યાં વાત કરીએ છીએ ત્યાં કેતનભાઈ સેવિંગ માણસ કરે ક્યાંથી? કારણ કે અત્યારે તો ઉપરથી સેવિંગ કરેલા પૈસા કાઢવા પડે એવા છે પરિસ્થિતિ. સેવિંગ કરેલું માણસે ડિસઇન્વેસ્ટ કરવું પડે. કરે શું? લોકો ગોલ્ડ વેચે છે. જ્યારે પરિસ્થિતિમાં જયારે એવી નિર્માણ થાય કે માણસે પીએફ માંથી પોતાના લાંબા ગાળાના જે પૈસા મૂક્યા એ બી અત્યારે કાઢવા પડે તો નવા સેવિંગ કરવાની તો ક્યાં વાત કરવાની રહી? એવા લોકો જે તમે વાત કરીએ કે જે 5-10 હજાર રૂપિયા કમાય છે પર મંથ, એની આજે પરિસ્થિતિ તો એ હશે કે ગરીબથી અત્યંત ગરીબમાં જાય, તકલીફ થાય, લાઈફસ્ટાઈલમાં એને થોડું એક હિટ લેવી પડે. પણ સેવિંગ્સ કરવાનું અત્યારે આપણા લોકોથી થોડું ઓછું સેવિંગ થાય તો એ બાબતમાં વધારે મૂંઝાવા જેવું એટલામાં જ નથી, કારણ કે ઓવરઓલ સેવિંગ રેટ પડી રહ્યો છે. અત્યારે મોંઘવારી એટલી વધી રહી છે એટલે ખર્ચા વધે, આવક એની એ રહે, એટલે થોડું સેવિંગ ઓછું થાય તો આ બધા બહારના કે સેવિંગ રેટ ઘટે છે, ઇન્ડિયાનો રેટ ડ્રોપ થાય છે, એ બધાથી પોતાનો સેવિંગ રેટ પણ ઘટતો હોય તો અત્યારે બહુ ચિંતા કરવા જેવી નથી. કારણ કે આ પરિસ્થિતિમાં અત્યારે સેવિંગ કાઢવું પડે તો સેવિંગ ના થાય તો આપણા જે જીએસટી ના દર્શકો છે એ બાબતમાં મૂંઝાવા જેવું મને નથી લાગતું. જીડીપી ગ્રોથ જો 5 થી 6% વચ્ચેનો રહે તો હું એમ માનું છું કે આપણે અમુક દેશો જે સારું કરી રહ્યા છે વિશ્વમાં એમાં આપણું નામ આવશે. એટલે એ રીતે એકદમ વધારે ચિંતા કરવાની ઇન્ડિયાની બાજુના દેશોને જોઈને જરૂર નથી. પેલી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે શ્રીલંકાની પરિસ્થિતિ આપણને ઓલરેડી ખબર છે, ગંભીર છે. પાકિસ્તાન ઓલરેડી તકલીફમાં આવી રહ્યું છે. યુરોપમાં મુશ્કેલી છે. હવે યુરોપ ને અમેરિકામાં જો રિસેશન આવશે તો આપણે એમ માનવાની જરૂર નથી કે આપણે સાવ બચી જઈશું, કારણ કે ગ્લોબલ ઇકોનોમી છે. આપણે બીજા લોકો જોડે મળીને કામ કરી રહ્યા છીએ. સર્વિસ માટે અને બીજા બધા માટે આપણું એક્સપોર્ટ ઉપર નિર્ભર છીએ. એટલે એ પરિસ્થિતિમાં આપણે લોકોને પણ અસર થશે જ, અને આપણે ત્યાં પણ મંદી આવે એના માટેની તૈયારી એ રીતે કરીએ કે જેથી આપણી લાઈફસ્ટાઈલના એક્સપેન્સીસ જે થોડા ઓછા થાય તો એને ઓછા કરીએ, એને કંટ્રોલમાં રાખીએ. પેટ્રોલના ભાવ વધતા હોય તો હવે એ તો આપણે બદલી નથી શકવાના, પણ આપણી જેટલી વપરાશ હોય એટલી એટલીસ્ટ આપણે કન્ટેન્ટ રાખીએ. એ બધી લાઈફસ્ટાઈલની ચેન્જીસ કરવાનો અત્યારે પરિસ્થિતિ આવી ગઈ છે. એટલે પેલું ટફ ટાઈમ્સ ડોન્ટ લાસ્ટ બટ ટફ પીપલ ડુ એના જેવું છે કે આ સમય જે છે એ વર્ષે 2 વર્ષે 3 વર્ષે કરવટ લેશે. ત્યાં સુધી આપણે આપણી જાતને તો રાખવાની છે ને. આપણે રહીશું તો આ ટફ ટાઈમને ફેસ કરીને આગળ નીકળીશું. એટલે એ પ્રમાણેની પણ પરિસ્થિતિ આપણે આપણામાં ઊભી કરવાની છે. આ ઉપરાંત જે ફોરેન એક્સચેન્જની વાત કરી, આપણે ત્યાં કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં એવું છે કે ઉપરથી અત્યારે ડોલર જે રીતે મોંઘો થઈ રહ્યો છે એ રીતે આપણું એક્સપોર્ટ ઉપરથી એટ્રેક્ટિવ થાય, પણ અત્યારે ખરી રીતે જુઓ તો આપણું એક્સપોર્ટ ઘટી રહ્યું છે અને ઇમ્પોર્ટ આપણે ખરેખર ઘટાડવું જોઈએ, કારણ કે હવે ડોલર મોંઘો થયો છે, ઇમ્પોર્ટની આપણને માર વધારે વાગશે. પણ એક્ઝેક્ટલી વિપરીત થઈ રહ્યું છે. આપણા એક્સપોર્ટ પર અસર આવી રહી છે ઇનસ્પાઇટ ઓફ અવર એક્સપોર્ટ બિંગ એટ્રેક્ટિવ, કારણ કે આપણે તો ડોલરના પ્રમાણે આપણો રૂપિયો જે છે એ હવે 82-83 થઈ ગયો છે. એ છતાં પણ ઉલટું થઈ રહ્યું છે, અને એના કારણે કરંટ એકાઉન્ટમાં પરિસ્થિતિ જે રીતે થઈ રહી છે એના કારણે હજુ આપણો રૂપિયો થોડો ઘસાય તો એના માટે આપણે તૈયારી રાખવાની છે. એટલે આ બધી પરિસ્થિતિની તૈયારી રાખીએ. મારા ખ્યાલથી
5 થી 6% વચ્ચેનો જીડીપી ગ્રોથ આ વર્ષે લાગે છે. પણ આપણે ગંભીર પરિસ્થિતિ માટે અત્યારે પોતાની જાતને બિલકુલ તૈયાર રાખવાની જરૂર છે. ઓકે, પ્રવીણભાઈ. બહુ એન્ડમાં કેવું ગંભીર પરિસ્થિતિ માટે આપણે તૈયાર રાખવાની પોતાની જાતને જરૂર છે. વ્યાસ સાહેબ પાસે પૂરી ચર્ચાનો નિચોડ લેવા માટે જવું એ પહેલા કેતનભાઈ, આમ તો સવાલ નાનો છે પણ બહુ મોટો છે. જે સ્થિતિ કોવિડમાં થઈ, જેટલા લોકો ભારત અને વિશ્વમાંથી, ખાસ તો ભારતમાં જે આંકડો હતો, જે ગરીબીમાં ધકેલાયા, શું માનો છો કે 2022ના અંત સુધીમાં તમામ પરિબળો વચ્ચે દેશના વધુ ને વધુ લોકો ગરીબીમાં ધકેલાઈ શકે? જે સમીકરણો અને સંકેતો મળી રહ્યા છે. આમાં એવું છે કે જે નયનભાઈએ કહ્યું તો સેવિંગ રેટ તો જેની જે સ્ટોકમાં જાય છે એ લોકો, આપણે તો ખાલી 10 કરોડ લોકોની જ વાત કરીએ છીએ. બાકીના લોકોને તો હેન્ડ ટુ માઉથ છે. એટલે જે સેવિંગ ગયું છે એ કોવિડમાં 60,000 કરોડનું સોનું વેચાયું હતું, પીએફ જીપીએફમાં 1 લાખ કરોડની ઉપરના પૈસા ખેંચાયા છે. એટલે જે સેલરી છે, સેલરી ઇન્કમ અને અપર મિડલ ક્લાસ, હવે લોઅર મિડલ ક્લાસમાં 2 થઈ ગયા છે. એ લોકો માટે બીજી એક અગત્યની વસ્તુ એ છે કે આપણું જે સ્ટોક માર્કેટ છે એ 10, 15, 25, 30 સારા શેરો છે એના માટે જ છે. બાકીનાનું 6-8 મહિના પછી દેખાતું તેમાં અમુકના 30-40% એમની વેલ્યુ જ નહીં દેખાતી હોય. અને જે રોકેટ, એક અમેરિકામાં રોકેટ આપો તેના જે શેરો એકદમ 500%, 300% વધ્યા છે, એ રાતોરાત સીધા 30% વેલ્યુ થઈ જાય. એટલે એ ધ્યાન રાખવાનું કે ઇન્વેસ્ટ કરે તો જે કંપનીએ તમને 70માં 100 રૂપિયાના ખરીદ્યા હતા ને અત્યારે તમને 10 લાખ મળતા હોય, એવી કંપનીના 10-15નું લિસ્ટ હોય તો એને લઈને બેસી અને એ કરવું જોઈએ. ખોટા ખર્ચા ના કરો. જે મેં સેવિંગ રેટ એટલા માટે કહ્યું કે જે કન્ઝમ્પશન છે એ હવે લોકોએ ઘટાડવું પડશે, લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડશે. કારણ કે 25-30 હજાર બી કોઈ બહુ મોટી ઇન્કમ આજના દિવસમાં છે નહીં, જ્યારે સીએનજી ગેસનો ભાવ 1,000 રૂપિયા હોય કે દૂધ 60 રૂપિયા મળતું હોય. એ બીજી વસ્તુ છે. એટલે એક બહુ ફેમસ છે, કમિંગ ઇવન કાસ્ટ ધેર શેડોઝ, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે જે બજેટ છે એ કરવું જોઈએ. અનએમ્પ્લોયમેન્ટ વધશે, ઇન્ફ્લેશન વધશે, અને પર્ટિક્યુલરલી લો ઇન્કમ કન્ટ્રીઝ અને મિડલ, એટલે આપણે શ્રીલંકા છે, પાકિસ્તાન છે, એટલે આપણા સાર્કના જેટલા કન્ટ્રી છે એ બધાને મુસીબત તો રહેવાની જ છે. 5% ગ્રોથ રેટ 9 કે હું પણ માનું છું 5.5ની આજુબાજુ આવશે, પણ આપણે 8 થી 10% ગ્રોથ રેટ જોઈએ. કારણ કે 2 કરોડ લોકો જોબ માર્કેટમાં આવે છે દર વર્ષે. આપણે એટલે આપણો જે બેકલોગ છે એ સિવાય લોકોની જે ઇન્કમ છે, સૌથી અગત્યનો પોઈન્ટ અત્યારે એ છે કે કોવિડની પહેલાની જે ઇન્કમ છે એટલી પણ લોકોની ઇન્કમ નથી થઈ. ઇન્ફ્લેશન વધ્યું છે, મોંઘવારી વધી છે, પણ જે બેઝિક ઇન્કમ છે એ ઓછી છે અને એ લેવલ પર પહોંચે એવું લાગતું નથી. જોબ જે નયનભાઈએ કહ્યું એ સાચી વાત છે કે આપણે ચિપ્સનું $20 બિલિયન ને એ બધામાં તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેટ કેમથી, એટલે એમાં કઈ બહુ જોબની જરૂર પડશે નહીં. તો આ પરિસ્થિતિમાં એમએસઈ, જે હું હંમેશા કહું છું કે યુરોપ અને અમેરિકા સ્ટ્રોંગેસ્ટ ઇઝ એસએમઈ, એમએસએમઈ, જે 40 થી 50% એક્સપોર્ટ કરતા હોય છે. એ જો સ્ટ્રોંગ થાય તો જોબ એસએમઈ અને એમએસએમઈમાં જ વધારે વધશે. અને એ સાથે સાથે જે પ્રોજેક્ટ છે, દાખલા તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, એટલે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધારવું પડશે. અને આ પરિસ્થિતિ તો રહેશે જ, એ આવવાનું છે. તો 26 સુધી આમ તો આઈએમએફ વાત કરે છે, એટલે 23 અને 24 બે બહુ મુશ્કેલ વર્ષ છે. અને આ પરિસ્થિતિમાં રાતોરાત ચેન્જ થશે નહીં, કારણ કે ઇન્ફ્લેશનને કાબુમાં લાવવા માટે પણ મિનિમમ 1 વર્ષ સુધી તો ઇન્ટરેસ્ટ રેટ વધશે જ. લોકો માને છે કે આવતા વર્ષે પણ ફેડ 2 થી 3 વાર 5% સુધી લઈ જશે. તો એ પરિસ્થિતિમાં આપણે ત્યાં પછી બેંકનું ઇન્ટરેસ્ટ 8 થી 9% આપવું છે. મારું એવું માનવું છે કે જે નયનભાઈને વધારે ખ્યાલ હશે. તો આપણે જે વાત કરીએ છીએ ખાલી 15 થી 20 કરોડ લોકોની જ વાત કરીએ છીએ. બાકી ઓવરઓલ જે બીજા 100 કરોડ છે એને માટે સરકારે પૂરી પોલિસી બનાવવી પડશે. નહીં તો જે આ પાકિસ્તાન અને જે ફોરેન એક્સચેન્જ, પર્ટિક્યુલરલી આપણો એક્સપોર્ટ વધ્યો છે પણ સામે ઇમ્પોર્ટ એનાથી વધારે વધ્યો છે. એટલે મેં કહ્યું પહેલા પણ કે આ જે લાસ્ટ મારા ખ્યાલથી ઓગસ્ટની ફિગર આવી છે, એમાં 6 મહિનામાં પહેલી વાર એક્સપોર્ટ $34 બિલિયન, એટલે એમાં 20 થી 30% ઘટાડો છે. એ ઘટાડો ચાલે સામે ઇમ્પોર્ટમાં ઓઇલના પ્રાઇસ વધશે. આપણી જે બીજી બધી આઈટમો આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, 5 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આપણા દેશમાં અને પાકિસ્તાન એ બધા દેશોમાં ધ્યાન રાખવું જોઈએ. ફૂડ, ફ્યુઅલ, ફર્ટિલાઇઝર, એનિમલ ફીડ. આજના દિવસમાં એક મેં લાસ્ટ ટાઈમ એનિમલ ફીડ કહ્યું હતું, અત્યારે ભયંકર પરિસ્થિતિ છે કે આપણે ત્યાં દુનિયાની સૌથી વધારે જે કહેવાય કે દૂધાળા જાનવર છે. તો આ 5 વસ્તુઓના ભાવ વધશે. એની પરિસ્થિતિ આખી ઇકોનોમી પર પડશે. અને એ જે છે
એને માટે સરકારે પગલાં લેવા જોઈએ, નીતિ જાહેર કરવી પડશે. 2 થી 3 મહિનામાં કરશે તો આવતા વર્ષે, કારણ કે પોલિસી કેતનભાઈ બહુ સારા મુદ્દા પર અટક્યા છે. આમાં એક બહુ સારી વાત કરી તમે કે પોલિસી બનાવવી જોઈએ. આ ડિબેટ અંત તરફ જાય એ પહેલા છે ને વ્યાસ સાહેબ તરફથી કન્ક્લુઝન લઈ લઈએ. વ્યાસ સાહેબ, જે કેતનભાઈએ કહ્યું, નયનભાઈએ કહ્યું, તમામ મુદ્દા આવરી લીધા અને તમામ તૈયારીઓ માટે એક પોલિસી બનાવવાની વાત કરી. શું નીકળે છે આખી ચર્ચાનો નિચોડ? ચિંતાજનક બાબતો ઘણી બધી છે આમાં. બંને આપણા વિદ્વાન પેનલિસ્ટે બહુ સરસ છણાવટ અને સરળ ભાષામાં કરીને આપણા સામે અત્યારની પરિસ્થિતિનો નિચોડ ને આવનાર પરિસ્થિતિ વિશે વાત મૂકી છે. 5.5% જીડીપી ગ્રોથ રેટ મને પણ એવું નથી લાગતું કે મુશ્કેલ બને, પણ મારી એમાં એક કન્ડિશન છે કે જો ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ ઘટી જાય અને તમારા આંતરરાષ્ટ્રીય કિંમતો ક્રૂડની વધી જાય તો એક એનર્જી કોસ્ટ વધે એટલે બાકીનો બધો ઇટ વિલ પ્રોપેલ ધી ઇન્ફ્લેશન અને ફરી પાછું એનું એ ચક્ર વિષય ચક્ર ચાલુ થશે. અમેરિકા અને ઇંગ્લેન્ડની વાત જુદી છે એટલા માટે કે એમને અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ નથી જેટલો મોટો આપણે છે. વી આર ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ એન્ડ વી હેવ લાર્જેસ્ટ નંબર ઓફ પીપલ, રાઇટલી સેડ બાય કેતનભાઈ, હુ આર કમિંગ ટુ ધ જોબ માર્કેટ. એટલે આપણે ક્યાંથી આપીશું નોકરી? અને એમાં આજે બધી મોંઘવારીની અસર થાય એમાં કૃષિ ઉત્પાદન તો જેમ છે તેમ ચાલશે, કારણ કે ખેડૂત ટેવાયો છે વિપરીત પરિસ્થિતિ સામે કામ કરવા માટે. એને જ અત્યાર સુધી આપણી અર્થવ્યવસ્થાને બહુ મોટું બૂસ્ટ આપ્યું છે. પણ જો ઉદ્યોગો અને સર્વિસ સેક્ટર એ રિસેશનમાં જાય તો આ 5%નું જે બેરિયર છે તે તૂટી શકે. અને એ સમયે આપણે શું કરવું? તો ક્રિકેટનું એક ખૂબ પ્રચલિત સિદ્ધાંત છે કે ઇફ યુ હેવ અ કેપેસિટી ટુ સ્ટે એટ ધ વિકેટ, રન્સ વિલ ફોલો. તમે ટકી જાઓ, બસ. બીજું અત્યારે સ્કોર કરવાનો સમય જ નથી. તમારે રોકાણો કરવાનું કે જે કંઈ હોય તે હમણાં તમારા સિવાય કે તમારા પોતાના પૈસા હોય અને કોઈ વ્યાજ નહીં આપવાનું, એ પૈસા બધા જતા રહે તો કઈ તમને વાંધો ના આવે તેવો હોય તો જુદી વાત છે. બાકી અત્યારે સ્ટે એટ ધ વિકેટ, રન નહીં થાય તો ચાલશે. અને બીજી વસ્તુ છે કે આ 4%નો ગ્રોથ રેટ આપણા માટે નવો નથી, કારણ કે ફોર મેની યર્સ વી વેર ગ્રોઈંગ એટ ધીસ રેટ વિચ વોઝ નોન એઝ હિન્દુ ગ્રોથ રેટ. એટલે એક ક્ષમતા આપણામાં પણ છે રેઝિલિયન્સની કે જે ચાદર હોય તે પ્રમાણે સોળ તાણવી. એટલે એ કઈ અંશે ઉપયોગી થશે. પણ મહદઅંશે તો સરકારે જે વાત કહી નયનભાઈ અને કેતનભાઈ એ સાચી છે કે આ કુંભકર્ણની નિંદ્રા લેવાનો સમય નથી. નિશ્ચિત નીતિ જાહેર કરવી જોઈએ અને એમાં જે વસ્તુઓ અવોઇડ થઈ શકે તે હોય તે અવોઇડ કરવી જોઈએ. આજે આપણે ખાદ્ય તેલ આટલું બધું આયાત કરીએ છીએ તો કેમ તમે એના ઉપર કેપ નથી નાખતા કે તમે 20 એક તો તમે એ ખાઈને હૃદય રોગ ને કોલેસ્ટ્રોલ ને આમંત્રણ આપો છો અને બીજું દેશનું વિદેશી ઊંડિયામણ બહાર મોકલો છો. તો આપણે 10 કિલો પ્રતિ માથાદીઠ 10 કિલો ખાઈએ વર્ષમાં, ઘણું થઈ ગયું. તમે તેલ વાપરવા ઉપર, તળેલું ખાવા પર પ્રતિબંધ મૂકશો તો જેમ કોવિડ વખતે માસ્ક બાંધ્યા એના કારણે ફેફસાના રોગો પણ ઘટ્યા છે, ટ્યુબરક્લોસિસના રોગમાં પણ ઘટાડો આવે છે. તેલ ઓછું ખાશો તો તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે. આ નાગરિક ફરજ તરીકે જેમને સમજ છે તેમણે ઉપાડી લેવું જોઈએ અને જેમને કયા પ્રમાણે ચાલે છે વર્ગ માટે સરકારે આ નીતિનો ચુસ્તતાપૂર્ણ અમલ કરવો જોઈએ, જેમાં ક્યાંય લીકેજીસ ના હોય અને પછી એમનું જ સરકારી તેલ બ્લેક માર્કેટમાં ના વેચાતું હોય. મોટા ભાગે when you have the supply chain restrictions, the tendency is that the stock diverts to the black market or the alternative use. જ્યાં દાખલા તરીકે આજે ઘઉં જઈ રહ્યા છે, ઘણા ભાગના મેદા બનાવવા માટે જઈ રહ્યા છે, ઘણા ભાગના બ્રુઅરીઝમાં પણ જઈ રહ્યા છે. એટલે આ બધી બાબતે બધું જ ધ્યાન આપીએ તો આપણે આવનાર જો 2-3 વર્ષ ટકી જઈએ અને એ ટકી જવાશે એમાં કોઈ શંકા નથી. પણ એ પીરિયડ ખૂબ અઘરો હશે. એ આ બંને નયનભાઈ અને કેતનભાઈની વાત સાથે હું પૂર્ણ સમજ છું કે આ ટકી જવાની વાત છે ને એ સાવ વિપરીત સહયોગોમાં ટકવાની વાત છે. અને એનું પહેલું સિદ્ધાંત ગુજરાત સમાચાર ટીવીના દર્શક મિત્રોને મારે કહેવો છે
કે આજથી આવનાર 3 વર્ષ માટે નક્કી કરી લો કે આ 3 વર્ષ આપણે કપડાં નથી ખરીદવાના. તમે નહીં ખરીદો તો કઈ ટૂંકા નથી થઈ જવાનું, સિવાય કે બાળકો વધતા હોય અને એને કપડાં ટૂંકા પડતા હોય. જે ફિઝુલ ખર્ચી છે કે અઠવાડિયે શનિ રવિમાંથી એક દિવસ તો રેસ્ટોરન્ટમાં ખાવું જ, કઈ નહીં તો ચા પીવા માટે પણ ગાડી લઈને નીકળી પડવું અથવા સ્કૂટર પર પાનની દુકાને મસાલો ખાવા માટે જવું, આ બધા જ ખર્ચા ફિઝુલ ખર્ચા છે. એને રોકો તો ટકી શકશો. એમને એમ કઈ તમે એમ માનો કે આપણે બધું જેમ છીએ એમ જ જીવીએ અને હા તમારી પાસે એ પ્રકારના પૈસા હોય ખર્ચવા માટેના તમે કરી શકો છો, પણ એ કેટલા પાસે હોય? આપણા ત્યાં તો 10% લોકો પાસે જ આ બધા પૈસા છે, 90% લોકો બિચારા બાપડા થઈને જીવે છે, એટલે એમને 2 છેડા ભેગા કરવાની મુશ્કેલી હોય છે. તો આવનાર સમય ખૂબ જ વિપરીત હશે, એમાં કોઈ શંકા નથી. અને એ વિપરીત સમયમાં બચત કરો, જ્યાં જરૂરી ન જ હોય એવો કોઈ પણ ખર્ચ ન કરો. અને બાળકો વિદેશમાં ભણતા હોય તો એમના માટે ઓલ્ટરનેટિવ એમને પણ કહો કે ભાઈ આ આવું છે, આપણા છોકરાઓ બિચારા ત્યાં જાય છે તો કામ કરે છે, કઈ બધા મા બાપ ઉપર આધારિત નથી હોતા, તો એ થોડુંક કામ વધારે કરે તો આ 2 છેડા મળી રહેશે. બહુ સારી વાત કરી સાહેબ તમે. આવનાર સમય પ્રવીણભાઈ બહુ મુશ્કેલ હશે. ઓકે, અને તમે જે વાત કરીને કે ટકવાનું છે અત્યારે અને કારણ વગરના ખર્ચાથી બચો, જો સેવિંગ્સ જો ઘટી રહી છે, પણ આજે તમામ મુદ્દા ચર્ચાએ આવનાર સમય કેવો હશે, તૈયારી કરવા માટે અથવા તો તેના સામે ટકવા માટે શું કરવું જોઈએ એ વાત પણ આ મંચ પરથી થઈ. તો રિપોર્ટ્સ આવતા રહેશે, પણ આ સંકટના જો ભણકારા છે તો એના માટે તૈયારી પણ જરૂરી છે, નાગરિક તરીકેની પણ અને એક દેશ તરીકેની પણ. અને પોલિસી જલ્દીમાં જલ્દી સરકાર બનાવે અથવા તો બનાવવી જોઈએ એવું એક્સપર્ટ્સનું કહેવું છે, કેમ કે સંકટ છે તો તૈયારી માટે એક રોડમેપ હોવો જોઈએ. ધન્યવાદ વ્યાસ સાહેબ ચર્ચામાં જોડાવા માટે. કેતનભાઈ શુક્લા આપનો પણ ધન્યવાદ અને નયનભાઈ પરીખ આપનો પણ ધન્યવાદ. આ સાથે રિયલ ડિબેટમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.